આપણે નર્મદા નદીને કાંઠે અને નર્મદા જિલ્લાનું રાજપીપળા, ત્યાં સતાર સાંઈ કરીને એક બહુ મોટા કહી શકાય એવા એક સૂફી માણસ થયા, સતાર સાંઈ. અને એ રાજપીપળાથી પછી ભાવનગર વસેલા અને ઘણા વર્ષ પાલીતાણા રહ્યા. પણ એક ઓલિયો ફકીર કહી શકાય એવો માણસ એમ, ને પહોંચેલી આત્મા એવું કહી શકાય. અને બહુ આમ જેને કહેવાય ને કે જેનો અલગારી મિજાજ હોય, એ બહુ ઓછા જૂજ લોકો અત્યારે તો બહુ ઓછા જોવા મળે કે જેનો આમ અલગારી નેચર હોય, એ પ્રકારના માણસ. અને કોઈ વાડા બંધનો ધર્મના એમાં બંધાણા વગર એણીએ બહુ સારા ભજનો, બહુ સારા ગીતો લખ્યા, ગઝલો લખી. અને એ રીતે આમ જે પણ જગ્યાએ જાય ત્યાં માણસોના દિલમાં વસી જાય એ પ્રકારનું વ્યક્તિત્વ. અને કોઈ પણ પ્રલોભન, કોઈ પણ લોભ લાલચ એને વશ ન કરી શકે એવા માણસ. આજે એની એક વાત કેવી છે. એ પાલીતાણા જ્યારે રહેતા એ વખતે આ તમે કદાચ સાંભળ્યું હોય, કાનુડો કાળો કાળો ને રાધા છે ગોરી ગોરી, એ બધા ગીતો એમના લખેલા. અને એ વખતે મોરલી વેરણ થઈ કાનુડાની, મોરલી વેરણ થઈ, બહુ ફેમસ. તો પાલીતાણા જે દરબાર સાહેબ હતા, એમના પત્નીને એક વખત એવી ઈચ્છા થઈ કે સતાર સાંઈને ના ભજનો એમના મોઢેથી સાંભળવા છે. એટલે માણસોને કીધું કે મારે એમની પાસેથી ભજનો સાંભળવા છે, તો સતાર સાંઈને કહો ને આવે દરબારગઢમાં. એટલે સતાર બાપુને ગોઈતા. એ તો ફકીર માણસ, એ ગમે ત્યાં મન પડે ત્યાં રખડે ને મજાનું જીવન. માણસો ગયા ને કીધું કે ભાઈ મહારાણી સાહેબની એવી ઈચ્છા છે કે તમારા ભજનો તમારા પાસેથી સાંભળવા છે. એટલે આ તો બહુ વિવેકવાળા માણસ એમ. એટલે કહે કે હા કંઈ વાંધો નહીં, જાય છે દરબારગઢમાં માણસો જે તેડવા આવેલા એમની સાથે. અને વચ્ચે આમ પડદો લગાવેલો, ઓઝલમાં રહેતા ને એ વખતે, એ તો મહારાણી સાહેબ આમ આડો પડદો અને એમના કક્ષમાં ત્યાંથી સાંભળે, અને આ બાજુ સતાર સાંઈ ગાય. એમાં આ મોરલી વેરણ થઈ કાનુડાની, મોરલી વેરણ થઈ, સાહેબ એમનું જ પોતાનું લખેલું ને એ પોતે જ ગાય. એટલે તો આમ કંઈક વાત જુદી બને ને. બહુ આમ ઓતપ્રોત થઈ ગયા. અને સામે શ્રોતા તરીકે જે મહારાણી સાહેબ સાંભળતા હતા એમને પણ બહુ આનંદ થયો. એટલે જે એમની દાસી હતી, ભજન પૂરું થયું એટલે એમ કહે છે કે સતાર સાંઈને કહો કે ફરીથી ગાય, બહુ મજા આવી સાંભળવાની. એટલે દાસી આવીને કહે છે કે મહારાણી સાહેબે કેવડાવ્યું છે કે ફરીથી ગાવા, એમને બહુ આનંદ થયો. એટલે બહુ વિવેક સાથે આ માણસ એમ કહે છે સતાર સાંઈ કે હું કોઈને પણ રીઝવવા માટે ગાતો નથી, અને હું તો પરમાત્મા માટે, ભગવાન માટે ગાઉં છું. અને મારે કોઈ વસ્તુની મને કોઈ અપેક્ષા નથી, કોઈ પુરસ્કારની મારે આશા નથી. અને મારો એક નિયમ છે કે મેં ગાયેલું હું ફરી ગાતો નથી. એટલે હું આ મેં ગાઈ લીધું, બીજા હું ગાઈશ, આ નહીં ગાઉં ફરીથી. એટલે દાસી હતી એ આવીને કહે છે મહારાણી સાહેબને કે એ તો ના પાડે છે ગાવાની, મોરલી વેરણ થઈ ફરીથી. એ એમ કહે છે કે હું ગાયેલું ફરી ગાતો નથી. એટલે પગમાં જે સોનાનો 15-20 તોલાનો કહી શકાય એવો જે તોળો પહેરેલો એ છોડી અને આપ્યો દાસીને કે લે આપજે. સાહિત્ય કલા એનો એક નિયમ છે કે તમે કોઈ પણ કલાકાર ઇવન ટુડે કંઈ ગાયું હોય કે કંઈ પરફોર્મ કર્યું હોય ને ફરીથી વન્સ મોર તમે કરો, એમને કહો વન્સ મોર, તો તમારે કંઈક એને વિશેષ બક્ષિસ દેવી જોઈએ, એવી પ્રથા છે. એટલે એમ થયું કે મહારાણી સાહેબને કહે આપો એમ.
એટલે એ લઈને દાસી આવી અને કીધું ઘા કરીને કે લ્યો હવે ગાઓ, આ કે લઈ લેજો ફરીથી. સતાર સાંઈ કે લઈને આપજો મહારાણી સાહેબને કેવડાવજો કે સતાર સાંઈએ કીધું છે કોઈ સોનાની ચાંદીની હીરા માણેક મોતી, હું તો પરમાત્માને, મારે કોઈના માટે ગાવાનું નથી અને ગાયેલું હું ફરી ગાતો નથી, એવો મારો એવો મેં ક્રમ રાખ્યો છે. હું બીજા મારી જે હમણાં બનાવેલી રચનાઓ છે એવા પદ સંભળાવું, ગઝલ સંભળાવું, બીજા ભજનો સંભળાવું કૃષ્ણ ભક્તિના એમને સાંભળવા હોય તો, પણ આ મોરલી વેરણ થઈ તો નહીં સંભળાવું. અને વિવેક ચૂકતા નથી સતાર સાંઈ, આમ વટથી કે એવું નથી, પણ એમ કે મેં એવું ક્રમ રાખ્યો છે કે હું ગાયેલું ફરી ગાતો નથી એમ. ઈશ્વરને ના ગમે ને ફરીથી ગાયેલું ગાવતો એમ. એટલે દાસી ફરીથી આ સોનાનું હતું જે ઘરેણું એ લઈને આવીને કીધું કે લીધું નહીં અને ના પાડી છે. પડદો ઓજલમાંથી વાત કરીને એમ કહે છે કે સતાર સાહેબ પછી તો આમ કડકાઈથી જરા બે વસ્તુ ભેગી થાય ને, રાજહઠ અને સ્ત્રી હઠ, એટલે આમ એની જે કાન ઉપર શબ્દ અથડાય ત્યાં માણસને ખબર ના પડી જાય કે આનો ટેમ્પરામેન્ટ શું છે. એટલે એ રીતનું કીધું સતાર સાંઈ મારે સાંભળવું છે અને ફરી ગાવ આનું આજ. એટલે બે હાથ જોડીને કહે છે કે મહારાણી સાહેબ મેં તમારી દાસી સાથે કેવડાવ્યું અને તમને કહું છું કે ગાયેલું તો હું ફરી ગાઈશ નહીં. મારો ક્રમ છે કે હું કોઈ દી ગાયેલું ગાતો નથી. હું તો કાંઈ તમને રાજી કરવાનો મારો કોઈ પ્રયત્ન નથી. હું કોઈ દિવસ કોઈને કહેતોય નથી ભાઈ મને બોલાવો તમે. હું તો એ મારી રીતે ફરવું હરું છું અને મને જે મન થાય છે એ પ્રભુની આરાધ કરું છું. તો કે તમે ક્યાં ઊભા છો, તમને ભાન છે? તો કે હા, પાલીતાણા દરબારગઢમાં. તો કે તો સમજી લેજો. તો કે શું સમજી લીધું હે? તો પાલીતાણા છોડવાની કાલે છોડતો આજ છોડું, પણ ગાઈશ તો નહીં હું ફરીથી. તો કે તો પાલીતાણાની હદ મૂકી દેજો હાંજ થાય એ પહેલાં. એ માણસ સાહેબ દરબારગઢમાંથી નીકળી ગયો. એને કંઈક નાનું મોટું ઘર બહાર કંઈક ઝૂંપડું બૂપડું, બે કપડાં લતા કંઈક તો હશે ને એમને. એ કાંઈ આને તો શું કંઈ નહીં, ફકીર કે ને આને ફકીર કહેવાય સાહેબ. આપણે નરેન્દ્ર મોદી પહેલાં કહેતા, હજુ કદાચ કહેતા હોય છે કે હમ તો ફકીર આદમી હે, ઝોલા લેકે નિકલ પડેંગે દેશ કે લીએ. એવું થશે ત્યારે એમ. પણ ઇટ્સ અ વાસ્ટ ડિફરન્સ બિટવીન ધીસ ટુ. નીકળી પડવું અને નીકળી પડશું એવું કેવું, એમાં બીમાં. અને નીકળી ગયા પાલીતાણા દરબારગઢમાંથી કે તો છેલ્લા રામ રામ સમજો નીકળી જઈશ. આજ પેલા પાલીતાણાને જ છોડી દઈશ. ભાવનગર પછી રહેતા એ નીકળી ગયા પાલીતાણા છોડીને. કંઈ ચિંતા નહીં, ક્યાંય ઝૂંપડું બૂપડું મકાન હશે, થશે પાછું, નહીં થાય તો કંઈ નહીં, ક્યાં ખુદા હાલા. પછી દરબાર સાહેબ તો હતા નહીં ત્યારે, પણ દરબાર સાહેબ આવ્યા, આખી ઘટનાની ખબર પડી એટલે આમ દુઃખ તો થયું એમને પણ કે બહુ ઠીક ના થયું એમ. મહારાણી સાહેબે નાની એવી વાતમાં આ ઓલિયો ફકીર, ખુદાનો માણસ, ભગવાનના ઘરનો માણસ, એમને આપણે રાજ્યાશ્રયમાંથી જાકારો દીધો, આપણી ઉપર ઈશ્વર નારાજ થશે એવું તો એમને લાગ્યું. પણ હવે શું કરે, થવાનું હતું એ તો થઈ ગયું. અને એને એ ખબર હતી કે હવે કાંઈ આનું આ કંઈ મનાઈ વગ્યા માને એ પ્રકારનો માણસ નથી એમ. અને ક્યાં જતો રહ્યો એ કોને ખબર. પછી કે ખેર હવે જે થયો એ ભલે થયું, બીજું શું. પછી સતાર સાંઈ ભાવનગર આવીને રહ્યા અને એની મસ્તીમાં કાંઈ જાણે બન્યું જ નથી સાહેબ. એમને આમ મોઢાની રેખાનો બદલે ગમે એ થઈ જાય ને તોય. અને એ તો એની ઈ મિજાજ અલગારી એમાં ભાવનગર રહેતા. એમાં એક વખત એવું બન્યું કે ભાવનગર આવવાનું થયું પાલીતાણા દરબાર સાહેબને,
અને એ રથ એમની બગી જે ગણો એ ભાવનગરની બજારમાંથી નીકળી અને રસ્તામાં જતા હતા સતાર બાપુ સતાર સાંઈ જોઈ ગયા કે છે તો એ જ બગી ઊભી રખાવી ઉતરા સતાર બાપુની સામે હાથ જોડ્યા કીધું કે સતાર સાંઈ બધું ક્ષેમ કુશળ તો કે હા બાપુ એ કે એ ભગવાનની દયા છે કે ખુદાની રહેમ છે બધું ક્ષેમ કુશળ છે તમારી તબિયત કેમ સારું એવા બધા ખબર અંતર ટૂંકમાં પૂછ્યા અને બહુ વિવેક સાથે એવું કાંઈ એમને કોઈની પ્રત્યે સાધુ માણસ એને જ કહેવાય કે જે કોઈની પ્રત્યે કાંઈ વેરભાવ રાખે નહીં કંઈ એવું એમ પણ પછી દરબાર સાહેબને એમ થયું કે ત્યાં બહુ સારું હતું પાલીતાણા અને અહીંયા આવી એ બધું છોડી દેવું પડ્યું ને અહીંયા એમનું રસ્તે રજડે છે અને રખડપટ કરે અને ત્યાં હતો તો શું વાંધો હતો એક વખત ગાઈ લીધું હોત તો એમ તો હજી ત્યાં હોત ને ઘણું બધું સારું હોત પૈસે ટકે આર્થિક બીજું ત્રીજું ઘણું એટલે અને પોતાની આમ થોડુંક ઈગો કહી શકાય કે જે ગણો એ રાજનું જે હોય કોઈ પણ માણસની સત્તા કે સંપત્તિ આ તો બે ભેગું ને સત્તા અને સંપત્તિ એટલે પાલીતાણા દરબાર સાહેબે જરાક ટોન ચેન્જ કરીને એમ કીધું કે હવે અહીંયા શું કરો છો એમ કહેવાનો અર્થ એમ હતો કે હવે રજડો છે ને એમ કે અહીંયા તમે કે હવે અહીંયા શું કરો છો ત્યારે સાહેબ ભાવનગરની બજારમાં પાલીતાણા દરબાર સાહેબની સામે આ દેશનો ફકીર એમ કહે છે એક અલગારી માણસ એમ કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું નથી બીક કોઈની મને આ જગતમાં ફક્ત એક મારા પ્રભુથી ડરું છું અને એ આખું સતારવાણી જેટલી પણ રચનાઓ છે સતાર બાપુની એમાંની સૌથી ટોપ 3માં જેને કહી શકાય એવી રચનાનું નિર્માણ એવી રચના ત્યારે ને ત્યારે આ ઘટના બની ત્યારે ભાવનગરની બજારમાં પાલીતાણા દરબાર સાહેબને મોઢા સંભળાવી ન્યા બનાવીને એ અંદરની સાહેબ એક માણસની હયા વરાળ કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું ન જાવું કુમાર્ગે કદાપી હું કંઈ ખોટા માર્ગે થોડોક છું મને ખબર છે હું કંઈ ખોટા માર્ગે નથી વિચારીને ડગલા તમને એમ લાગે છે કે આ તો વિચાર્યું ડગલું પણ નહીં વિચારીને ડગલા ફરું છું ને શું પૂછો છો મુજને કે હું શું કરું છું કરે કોઈ લાખો બુરાઈ છતાં હું બુરાઈને બદલે ભલાઈ કરું છું શું પૂછો છો મુજને કે હું શું કરું છું અને પછી લખ્યું આ લાઈન કે નથી બીક કોઈની મને આ જગતમાં ફક્ત એક મારા પ્રભુથી ડરું છું શું પૂછો છો મુજને કે હું શું કરું છું ચડી છે ખુમારી પીધી છે પ્રેમ સુરા અને જગતમાં હું પ્રેમી થઈને ફરું છું શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું આ વાત થઈ ભારતના એક અલગારી એક ઓલિયા એક સૂફી સંતની કે જેમણે સતારવાણી લખી અને એમના ભજનો બહુ પ્રચલિત થયા અને આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં એક નારાયણ સ્વામીના કંઠે ગવાયેલી આ જ રચનાની લિંક મૂકું છું ટાઈમ હોય તો અચૂક એક વખત સાંભળજો 10-12 મિનિટની બહુ મજા આવશે તમને તમે એમ કહેશો કે આ તો એક એવો માણસ કે અલગારી મિજાજનો માણસ એને કંઈ ફરક નથી પડતો સાધુ મહાત્મા કહી શકાય એવો પણ એવું નથી સાહેબ ખુમારી તત્વ છે ને એ આ દેશના લોકોનું પોત છે અમુક એવી ચીજ બિંગ એન ઇન્ડિયન આપણામાં એક પડેલી છે કે એ ક્યાંક ને ક્યાંક હરેક માણસની અંદર હરેક ઇન્ડિયનની અંદર એ સમયે ઉભરે છે અને એ કોઈ પણ દેશકાળમાં ઉભરશે આ વાત નહીં જાજા વર્ષ નથી થયા ને ઇવન ટુડે એવા તમને હજારો દાખલા મળે કે જેની અંદર માણસ ખુમારી એક નક્કી કર્યું પોતે કે આ હું કરીશ ને આ નહીં કરું દેટ્સ ઇટ પછી એને કોઈ લોભ લાલચ કોઈ ધાક ધમકી કોઈ રીતે તમે એની ખુમારી તમે તોડી ન શકો
હું આ ઇન્સિડન્ટ, આ સ્ટોરીને એક કનેક્ટેડ વાત તમને હું લઈ જાઉં, આ તમને એમ થાય કે આ તો ફકીર માણસ, એનો શું ફેર પડે. બીજી એક વાત, આ તમને વધારે આમાં એ વેલ્યુ એડ થાય એટલા માટે. અજંટા ગ્રુપ ઓફ કંપનીના જયસુખભાઈ પટેલ, આપણા શ્રેષ્ઠી, એમણે સાહેબ એક બિઝનેસ સમિટમાં પોતે એક વાત કરેલી. એ વાત હું તમને કહું. સૌથી પહેલાં એક સમય એવો હતો કે અજંટા ગ્રુપ ઓફ કંપની એવરી ડે 1,00,000 ક્લોક બનાવતી. એટલે એક કહી શકાય ને કે જેટલું ઇન્ડિયા અને આઉટસાઇડ ઇન્ડિયા જે ક્લોકનું માર્કેટ હતું ને, એ બધું સેગમેન્ટ અજંટા પાસે એક મોનોપોલી થઈ ગઈ હતી. એક સ્ટેબિલિટી આવી ગઈ કે હવે આનાથી વધારે કંઈ એમાં બહુ છે જ નહીં. એમ જે છે એ આપણે બધું એક્વાયર કરી લીધું આખું માર્કેટ. એમ તો હવે વોટ્સ ન્યૂ, હવે શું નવું, કંઈક તો આપણે એક્સપ્લોર વધારે કરવું પડે ને. એમ એ વખતે CFLનો આઈડિયા આવ્યો, કોમ્પેક્ટ ફ્લોરેસન્ટ લેમ્પ. CFL જે અત્યારે તો આ LEDના ટાઈમમાં CFL બહુ ઓછા લોકોને ઘરે હોય, પણ આ હું વાત કરું છું એ વખતની કે જ્યારે મોટા ભાગના ઘરે પીળા કલરના લેમ્પ, ગોળા બલ્બ કહેવાય, એ લાઇટિંગનું કામ કરતા. અને બહુ સારા માણસો, એની ઘેરે ટ્યુબલાઇટ હતી વ્હાઇટ. એ વખતે આ માણસને એમ થયું કે આપણે CFL બનાવવી છે. એ વખતે ફિલિપ્સ અને ઓસરામ 2 કંપનીઓ CFL બનાવતી અને માર્કેટમાં 350, 400, ₹450 રૂપિયાની કિંમતમાં એ વેચતી. એ કંપનીઓ હેવલ્સને, એ જે ટોપ કક્ષાની કહી શકાય એવી મલ્ટીનેશનલ કંપનીઓ, અને ફિલિપ્સ તો વિદેશી કંપની. એ વખતે ડિસાઇડ કર્યું કે CFL બનાવીએ અને માર્કેટમાં મૂકીએ, અને એ કમ્પોનન્ટ્સને બધા લાવીને એનું એસેમ્બલિંગ ને પ્રોડક્શનને ચાલુ કર્યું. એમની પાસે ડીલરનું નેટવર્ક તો હતું જ. મૂકી માર્કેટમાં. પણ કઈ રીતે કે આપણી CFL ₹120 ઓનલી પ્રાઇસ. આપણે 350 નથી લેવા, કેમ કે આની પ્રોડક્શન કોસ્ટ એટલી નથી. પણ આ લોકો તો અતિ નફો કમાવવા માટે થઈને આટલા રૂપિયા વસૂલે માર્કેટમાંથી. કોઈ છે નહીં એટલે આપણે નથી ગ્રાહક પાસે જ લેવા. 120 ઇઝ મોર ધેન ઇનફ. ₹120 મૂકે છે. અને પ્લસ કોઈ પણ કંપની, નોટ ઇવન ફિલિપ્સ, જેટલી પણ માર્કેટમાં એ ટાઈમે CFLના માર્કેટમાં હતી, એ કંપનીઓ દુકાનનું પગથિયું ઉતરો, નો ગેરંટી, નો વોરંટી, કંઈ નહીં, પતી ગયું, પછી તમારે જે થાય એ તમારું. કોઈ કંપની ના આપતી. આમણે ડિસાઇડ કર્યું કે એ લોકો કરતાં ત્રીજા ભાગની પ્રાઇસમાં, એ 350, આ લોકોના 120, અને 1 વર્ષની ફૂલ ગેરંટી. લેમ્પ ઉડી જાય, લેમ્પ તૂટી ફૂટી જાય કે કંઈ પણ થાય, પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટ આપો માર્કેટમાં. અને એ લોકો કેવું કે ભાઈ આ CFLનું જ્યારે કન્સેપ્ટ આવ્યું ત્યારે માર્કેટિંગ પણ એ રીતે થતું ને. ઇટ્સ અ ફેક્ટ ઓલ્સો કે તમે 6 મહિનાની અંદર, સોરી, એ જે તમે ₹12 કે ₹10 જે લેમ્પ આવતો, એની જગ્યાએ ₹120 કોઈ સ્ટીક ખરીદો હો CFLની, તો એટલું એનર્જી સેવિંગ એ એફિશિયન્ટ હતી એ લાઇટ કે વિધિન 6 month it can be covered in electricity saving. The cost can be covered. તો આ ₹10-12 લેમ્પ, આ ₹120 લેમ્પ પણ તમને લાઇટ બિલમાં 6 મહિનાની અંદર એટલી બચત કરી આપે. ઈ ટાઈપનું. એટલે માણસને થયું એઝ અ કસ્ટમર કે ભાઈ 1 વર્ષની તો ગેરંટી છે, એટલે પાછો કોઈ ખર્ચ નથી, અને 6 મહિનામાં તો આપણા પૈસા ઊભા થઈ જશે, તો શું કામ ના લઈએ. અને સારું માર્કેટ ચાલ્યું. 2 લાખ એવરી ડે 2 lakhs CFL લાઇટ્સનું પ્રોડક્શન કચ્છનો પ્લાન્ટ એમનો કરતો, અજંટાનો. અને બહુ ચાલી માર્કેટમાં, ધમાકો બોલી ગયો એમ કહી શકીએ તો ચાલે. હવે થયું શું, વર્ષોથી જે જમાવીને બેઠા હોય અને સારી એવી માલ મલાઈ ખાતા હોય, એને તો મરચાં લાગે ઓબ્વિયસલી. એટલે પછી કીધું કે આ CFLનું જે માર્કેટ એક્વાયર કર્યું પછી કે જયસુખભાઈ,
आप आओ कभी, हमारा एक लाइटिंग मैन्युफैक्चरर्स का एक एसोसिएशन है, एसोसिएशन में आप मेंबर हो नहीं, आप मेंबर क्यों नहीं हो, सब सारी कंपनियां हैं, आप भी मेंबर बन जाओ उसका। तो ये जयसुखભાઈ એમ કીધું કે भाई वो आप बड़े लोग हो, मैं तो छोटा सा बिजनेसमैन हूँ और मेरा छोटा काम है, करता रहता हूँ मैं, वो आप जैसा बड़ा नाम नहीं है मेरा। પણ તો પણ એક ઈરાદાપૂર્વક એક વખત એ મીટિંગ રાખી, 15-20 જે મેન્યુફેક્ચરર હતા એ લોકોએ જયસુખભાઈને સ્પેશિયલી કે યુ આર સ્પેશિયલી ઇન્વાઇટેડ ફોર ધીસ મીટિંગ. એટલે ગયા જયસુખભાઈ અને લિટરલી સામે 15-14 જે મેન્યુફેક્ચરરો હતા, હેવલ્સ, ક્રોમ્પ્ટન કે ફિલિપ્સ, આ ઓસરામ, એ બધા લોકો બેઠેલા, એમના સીઈઓ, એમના ડિરેક્ટરો, અને સામે જાણે જયસુખભાઈને 3rd ડિગ્રી આપવાની હોય એ રીતે બેસાડ્યા. પહેલાં તો બધી ફોર્મલ વાતો કરીને પછી જે એનો પેટનો દુખાવો હતો એ દુખાવો બહાર લઈ આવ્યા કે ભાઈ તમે ફેંકાઈ જશો માર્કેટમાંથી, આ અમારી સામે તમે કાંઈ છો નહીં, અને આ ગેરંટીનું બીજું ત્રીજું બધું બંધ કરો તમારી સ્કીમો, અને આ 350 રૂપિયાનો ભાવ CFLનો તમે 120 રૂપિયામાં વેચો છો. એટલે જયસુખભાઈ કે આ માટે જ તમે મને અહીં બોલાવ્યો છે ને, પણ હવે આવ્યો છું તો 2 વાત કહેતો જાવ. એને કરવું હોય છે આ તમે છો એટલા, અને એ સિવાય કોઈ હોય તો પણ ગેરંટી આપવી પડશે ને આપવી જ પડશે. તમે જુઓ કે, અને મારા બાપાએ મારા માટે 50 વીઘા જમીન જુદી કાઢી છે, મારી કંપની બંધ થઈ જાય ને તો મને નથી ફેર પડતો, તમારે બીપી ને ડાયાબિટીસની ને ડિપ્રેશનની ગોળીઓ લેવી પડશે, તમારે આમ ગ્રાફ નીચો ઉતરે તો. હું તો ખેડૂતનો દીકરો છું, આ કંપની બંધ થાય તો થાય, જે નક્કી કર્યું છે ને એ જ પ્રમાણે ચાલશે. અને મારે, તમે શું માનો, તમે એમ કહો છો કે આ તમે બધું બંધ કરાવી દો બંધ, આજ કાલ કરાવતા આજ કરાવી દો. હું 50 વીઘા જમીન છે ને ખેતી કરેલો છું ને, કરી લઈશ ખેતી, અને મારો દીકરો યુએસમાં ભણે છે ને એનું કરી લેશે. આ આપતા હોય ને એને આપજો, બીજા કોઈ આપ જયસુખ પટેલને ધમકી ન આપતા તમે. અને એ બંધો સાહેબ ગુજરાતી આવતો રહ્યો એટલું કહીને, અને CFLના માર્કેટમાં બીજા કોમ્પિટિટરોએ ભાવ પણ આ લોકોની સાથે ઉભવા માટે કરવા પડ્યા, અને ગેરંટી પણ આપવાની ચાલુ કરવી પડી. આ ખુમારી છે, આ દેશની અંદર આ તત્વો આ દેશના લોકોમાં પડ્યું જ છે. બિઝનેસમેન હતું, આ તો ફકીર નહોતો ને, ઓલો ફકીર હતો સત્તાર બાપુ, આ તો બિઝનેસમેન હતો, આને તો ખબર પડતી હતી. પણ નહીં સાહેબ, નક્કી કર્યું કે એમ કોઈ થોડાક આપણે ગમે એ હોય તો શું થઈ ગયું, કોઈ પણ કેમ ના હોય એમ, અને નીકળે સાહેબ. એક આ વાત તો તમે ઘણા લોકો, આ તો જસ્ટ વાત છે કે ભાઈ આ તો બહુ મોટો બિઝનેસ, 50 વીઘા જમીન હતી એટલે બોલતો હતો, એટલે આ ખુમારી છે, એવું નથી. એટલે પણ નથી, આ તત્વ પડ્યું છે એટલે બહાર નીકળે છે. It has no relevance with property, with the income you have. નહીં, એની યાર કોઈ લેવા દેવા નથી. માણસને ખબર છે ને કે આ વસ્તુ ઊંધી પડશે, અથવા તો આમાં હું કોમ્પ્રોમાઇઝ નહીં કરું તો આ રિઝલ્ટ આવશે, એમ ખબર હોવા છતાં પણ એ લોકો એમ ખુમારીથી જીવે છે અને રીએ છે. આ સમયે જ્યારે આ વાત કરું છું ત્યારે મારો મિત્ર છે આશીષભાઈ કરીને, એ એક કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ જેવું હતો, એમ એ પ્રિન્સિપાલ કે વાઇસ પ્રિન્સિપાલ એવી પોઝિશન ઉપર, અને કોલેજને થોડી સ્ટુડન્ટ ઓછા મળતા એટલે એવું કરતા એ લોકો કે પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજને શું ROI જોવાનું હોય કે આટલા 2 કરોડમાં બની, હવે આટલી ઇન્કમ દર વર્ષે થાય છે,
એટલે સીટો ભરાણી નહીં એટલે ઇન્કમ ઓબ્વિયસલી ઓછી થઈ ને સ્ટાફનું બર્ડન હતું એ તો હતું જ. એટલે પછી બીજી રીતે ઇન્કમો ઊભી કરવા માટે થઈને સ્ટાફને ટ્રેન કરે કે ભાઈ તમે એવું કરો કે બધાએ ફરજિયાત બ્લેઝર પહેરવાનું છે, બધાએ ફરજિયાત આ બધી બુક્સો લેવાની જ, અને બ્લેઝર અહીંયાથી જ 100 જગ્યાએથી ખરીદવાનું, આટલા રૂપિયાનું આવશે, કોલેજમાંથી આપવામાં આવશે 4,000 કે 5,000 વોટ એવર અમાઉન્ટ. આ માણસને થયું કે ભાઈ ખોટી વાત છે, આ તો ફી લ્યો, એ આવ્યા, એ બધી વાત બરાબર કે તમે એગ્રી હતા, એ જે તે ટાઈમે એડમિશન લેતા તમને ખબર હતી કે આટલી ફી છે એટલે ધેટ્સ ઇટ. પણ પાછળથી આ રીતના ખર્ચાઓ એડ કરો એ તો બરાબર નહીં ને. બધા માણસોની પોઝિશન ફાઇનાન્શિયલી એવી ના હોય કે, અને આ તો ફાલતુનો ખર્ચ, ખાલી તમારે તમારા પૈસા ઊભા કરવા એટલે કરો છો. અને આમ પોતે ચેન પડે નહીં ક્યાંય. જે જોબ વાઇસ પ્રિન્સિપાલની હતી એ જોબના ઇન્કમ ઉપર એ માણસ સાહેબ લોન લીધેલી, હોમ લોન, અને ઘરનો પ્રાઇમ મેમ્બર એ કે જેના ઉપર ઘરની ઘણી ખરી જવાબદારી, એવો માણસ. તો પણ સાહેબ એમ વિચારી લીધું કે આ બંધ કરે, મેનેજમેન્ટને કહું, બહુ વાતો કરી, બહુ કીધું, અને હું આ જોબ છોડી દઈશ, મારે નથી કરવી આ જગ્યાએ નોકરી, આ રીતનું જો શોષણ કરવું હોય તો. એમાં સાહેબ એ ગળમથલ મનમાં ચાલતી હતી. એ રોજે અપડાઉન કરે, જાય આવે, પણ મનમાં આ જ વિચાર. એમાં એક વખત એક પેરેન્ટ્સ આવ્યા અને બિચારા પાસે કંઈક નાનું મોટું કંઈક હશે, બુટી કે કાનની કે બેનની, એ છોકરાના મમ્મીની, અને એમ કીધું કે સાહેબ હવે જો તમે વધારે પ્રેશર કરતા હો, રોજે આ લોકોને એ રીતના સ્ટુડન્ટ્સને પ્રેશરાઇઝ કરતા કે ભાઈ આ એટલે છેલ્લી તારીખ છે, આટલા તારીખ સુધી બધા બ્લેઝર લઈ લેવાનું છે, આમ છે તેમ છે, જો કરશો તો, એટલે આ જે પેરેન્ટ્સ હતા એમણે બધી વાત કરી આમને જ. આ મારો મિત્ર છે એમને કે સાહેબ અમારી પરિસ્થિતિ નથી, અને પરાણે જો તમે લેવડાવતા હો તો આ બુટી હમણાં વટાવી અને પૈસા આવે ને એની તમને પૈસા આપીએ ને એનું બ્લેઝર લઈએ, અમારી પોઝિશન નથી. સાહેબ આ સાંભળ્યું ને, મારા મિત્રે ત્યાં રાજીનામું આપી દીધું કે સંભાળી લ્યો, તમારી નોકરી ન કરવી મારે. એમ ન વિચાર્યું સાહેબ કે આ હોમ લોનનું શું થશે, ન કર્યું કોમ્પ્રોમાઇઝ, થવું હશે થશે, ભગવાન ભરોસે. અને સાહેબ જેને એનો ભરોસો છે એને કોઈ દી વાંધો નથી આવતો, અને આવ્યો જ નહીં વાંધો. અને સાહેબ એ માણસ અત્યારે જ્ઞાનબાગ ગુરુકુળ જુનાગઢ જે રહી એમાં કેમ્પસ ડિરેક્ટરનું અપોઇન્ટમેન્ટ થયું એમનું, અને ચાલે જ, અટકે નહીં કંઈ. પણ ખુમારી સાથે જીવવાની તૈયારી હોય તો થાય. I hope that you like this story, and for such story kindly subscribe to my channel. Thank you very much.